ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયન વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પ્રકરણ 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર શીખ્યા હતા કે જાવાની અંદર ક્લાસ કઈ રીતે બનાવી શકાય. બરાબર, ક્લાસ એટલે શું એના વિશે માહિતી મેળવી હતી. આજે આપણે શીખીશું કે જાવાની અંદર જો આપણે ઓબ્જેક્ટ બનાવવો હોય તો ઓબ્જેક્ટ કઈ રીતે બનાવાય છે. હવે જો આપણે જાવાની અંદર ઓબ્જેક્ટ બનાવવો હોય, બરાબર, એટલે કે ઓબ્જેક્ટ તો બનાવો છે પણ શેમાંથી કે ક્લાસમાંથી. જે આપણે ક્લાસ બનાવ્યો છે, બરાબર, એ ક્લાસમાંથી આપણે ઓબ્જેક્ટ બનાવવો છે. બરાબર, કે ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટેના અમુક જરૂરી પગલાં છે. તો એ કયા જરૂરી પગલાં છે? 3 જરૂરી પગલાં છે: ડિક્લેરેશન, ઇન્સ્ટિએશન અને ઇનિશિયલાઇઝેશન. ડિક્લેરેશન, ઇન્સ્ટિએશન અને ઇનિશિયલાઇઝેશન. હવે ડિક્લેરેશન એટલે શું? કે જેની અંદર ક્લાસ નેમ, વેરિયેબલ, વાક્ય રચના, સિન્ટેક્સ, બરાબર, સાથેનો ક્લાસ પ્રકારનો ચલ ઘોષિત કરવામાં આવે છે. કે ક્લાસ નેમ અને વેરિયેબલ એ શું છે? સિન્ટેક્સ સાથેનો ક્લાસ પ્રકાર શું કરવામાં આવે છે? વેરિયેબલ એટલે કે ચલ ઘોષિત કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઇન્સ્ટિએશન. ઇન્સ્ટિએશન એટલે જે શું કરે છે? મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવીરૂપ શબ્દ વપરાય છે. બરાબર, એટલે કે ન્યૂ કીવર્ડ. હવે આ ઇન્સ્ટિએશનનો ઉપયોગ આપણે આગળ શીખીશું. બરાબર, નેક્સ્ટ હમણાં કે ઇન્સ્ટિએશનનો જે આપણે મેમરી આપણને ફાળવે છે, બરાબર, જે ઓબ્જેક્ટ બનાવવા માટે આપણને શું કરે છે? ન્યૂ કીવર્ડ જે છે, બરાબર, એ શબ્દ વપરાય છે. ત્યારબાદ આવે છે ઇનિશિયલાઇઝેશન, કે નવા બનાવેલ ઓબ્જેક્ટને કિંમત આપવા માટે, બરાબર, કે જે નવા બનાવેલા ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને કિંમત આપવા માટે કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે. હવે આ કન્સ્ટ્રક્ટર એ જે શું છે કે એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે, જે મેથડ આપણે આગળ આ ચેપ્ટરની અંદર જ્યારે આવશે ત્યારે ભણીશું. બરાબર, કે ઇનિશિયલાઇઝેશનની અંદર શું થાય છે કે જે નવા બનાવેલા ઓબ્જેક્ટ છે, બરાબર, એ ઓબ્જેક્ટને કિંમત આપવા માટે એક કન્સ્ટ્રક્ટર કોલ કરાવવામાં આવે છે, એટલે કે એ કન્સ્ટ્રક્ટર બોલાવવામાં આવે છે. બરાબર, ત્યારબાદ જાવામાં ક્લાસ એ ઇન્ટ અને બુલિયન જેવા સમાવિષ્ટ પ્રકારના જેવા જ એક પ્રકાર છે. બરાબર, હવે જે જાવામાં જે ક્લાસ છે, બરાબર, એ ક્લાસ ઇન્ટીજર અને બુલિયન જેવા સમાવિષ્ટ પ્રકારના એક પ્રકાર છે. બરાબર, આથી ક્લાસ નામનો ઉપયોગ ઘોષિત વિધાનમાં ચલના પ્રકારનો ઉલ્લેખ કરવા, ઔપચારિક પ્રાચલોનો પ્રકાર જાણવા અને વિધેય પરની કિંમતનો પ્રકાર જાણવા માટે થાય છે. બરાબર, હવે જે જાવાની અંદર ક્લાસ છે એ ક્લાસના નામનો ઉપયોગ શું કરવા માટે થાય છે? કે જે ઘોષિત વિધાન હોય, બરાબર, જે આપણે વિધાન આપ્યા છે એની અંદરમાં ચલના પ્રકારનો ઉલ્લેખ કરવા, ઔપચારિક પ્રાચલનો પ્રકાર જણાવવા અને વિધેય પરની કિંમતનો પ્રકાર જણાવવા થાય છે. ત્યારબાદ જે ચલને આપણે હોય છે, બરાબર, એ ચલને ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. કે ચલને આપણે ડિક્લેર કરીએ તો એના દ્વારા આપણો ઓબ્જેક્ટ બનતો નથી. બરાબર, ત્યારબાદ જાવામાં કોઈ પણ ચલ ક્યારેય ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી. કે જાવાની અંદર આપણે કોઈ પણ વેરિયેબલ કે ચલ હોય, બરાબર, એ શું છે કે ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી. બરાબર, ત્યારબાદ ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ ફક્ત ઓબ્જેક્ટના નિદર્શનનો સંગ્રહ કરે છે. આથી તેને નિર્દેશિત ચલ કહેવામાં આવે છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે નિર્દેશિત ચલ, બરાબર, એટલે શું? કે નિર્દેશિત ચલ એટલે શું? કે ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલા ચલ ફક્ત ઓબ્જેક્ટના નિદર્શનનો સંગ્રહ કરે છે. કે ક્લાસના પ્રકાર વડે જે આપણે ઘોષિત કરેલો ચલ છે એ ફક્ત શું કરે છે? ઓબ્જેક્ટના નિદર્શનનો સંગ્રહ કરે છે. બરાબર, જેને શું કહેવામાં આવે છે? નિર્દેશિત ચલ કહેવામાં આવે છે, અથવા તો તેને રેફરન્સ વેરિયેબલ પણ કહેવામાં આવે છે. નિર્દેશિત ચલ અથવા તો રેફરન્સ વેરિયેબલ કહેવામાં આવે છે. ત્યારબાદ જે ન્યૂ ચાવીરૂપ એટલે કે ન્યૂ કીવર્ડ શબ્દનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ
છીએ કે જે ન્યૂ છે બરાબર, એ ન્યૂ કીવર્ડ શબ્દનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ પણ બનાવી શકીએ છીએ. પ્રક્રિયક ન્યૂ ઓબ્જેક્ટ માટેની મેમરી ફાળવશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે માટે ઓબ્જેક્ટનો સ્થાનક પરત કરશે. એટલે કે જે પ્રક્રિયક છે એ શું કરે છે કે ન્યૂ ઓબ્જેક્ટ માટે એ શું કરે છે, મેમરી ફાળવશે બરાબર, કે મેમરીમાં ડેટા સ્ટોર કરાવશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ ફરીથી આપણે એ સ્પેસનો ફરીથી ઉપયોગ કરી શકીએ તે માટે તે ઓબ્જેક્ટનો સ્થાનક આપણને શું કરે છે, પરત કરે છે. ત્યારબાદ આવે છે કે હીપ. હવે હીપ એટલે શું કે રેફરન્સ એ મેમરીનો સ્થાનક છે બરાબર, કે રેફરન્સ એ મેમરીનો શું છે, સ્થાનક છે. ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો છે તે મેમરીના ખાસ ભાગ કે જેને હીપ કહેવામાં આવે છે, કે જ્યાં આપણે ઓબ્જેક્ટ બનાવ્યો છે બરાબર, એ ઓબ્જેક્ટનો સંગ્રહ કરવામાં આવેલો છે તે મેમરીના ખાસ ભાગને કે જેને હીપ કહેવામાં આવે છે બરાબર, જ્યાં શું રાખવામાં આવે છે, ઓબ્જેક્ટ રાખવામાં આવે છે. જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે મેમરી ફાળવણી ઉપરાંત કન્સ્ટ્રક્ટર નામની વિશિષ્ટ મેથડ શરૂઆતના કાર્ય કરવા માટે અમલમાં મૂકવામાં આવે છે. હવે જ્યારે ઓબ્જેક્ટ આપણે બનાવીએ છીએ બરાબર, કે ઓબ્જેક્ટ બનાવ્યો ત્યારબાદ શું થશે કે મેમરી ફાળવણી થશે. મેમરી ફાળવણી થઈ ગઈ ત્યારબાદ શું થશે કે કન્સ્ટ્રક્ટર છે એ કન્સ્ટ્રક્ટર નામની એક વિશિષ્ટ મેથડ છે બરાબર, એ વિશિષ્ટ મેથડ શરૂઆતના કાર્ય કરવા માટે એને શું કરવામાં આવે છે, અમલમાં મૂકવામાં આવે છે. હવે આપણે લાસ્ટ વિડીયોમાં જે શીખી ગયા હતા બરાબર, ક્લાસ બનાવતી વખતે કે આપણે પબ્લિક ક્લાસ કરીને આપણે ક્લાસ બનાવતા હોઈએ છીએ બરાબર, કે ક્લાસ આપણે બનાવ્યો હતો, ક્લાસ સ્પેસ આપીને રૂમ નામનો એક ક્લાસ બનાવ્યો હતો અને જેના ડિફરન્ટ પ્રકારની આપણે પ્રોપર્ટીઝ છે બરાબર, એના વિશે આપણે ભણ્યા હતા. તેવી જ રીતે જે રૂમના પ્રકારનો ઓબ્જેક્ટ હતો બરાબર, હવે જે રૂમના પ્રકારનો છે એનો ઓબ્જેક્ટ બનાવીને તેનો સ્થાનક ચલ R1ને અસાઇન કરવાની રીત બરાબર. હવે રૂમ નામનો ક્લાસ બનાવ્યો, એ જે ક્લાસ બનાવ્યો છે એ ક્લાસનો આપણે શું બનાવવાનો છે, ઓબ્જેક્ટ બનાવવાનો છે. તો ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય એ અહીંયા આપણે જોઈશું. અને જે સ્થાનક ચલ છે, સ્થાનક ચલ R1ને અસાઇન કરવાની રીત બતાવી છે બરાબર. હવે અહીંયા જુઓ R1 = ન્યૂ. હવે આપણે શીખી ગયા હતા ન્યૂ કીવર્ડનો ઉપયોગ બરાબર, કે ન્યૂ કીવર્ડ આપણે ઇન્સ્ટિટ્યુશનમાં શીખ્યા હતા કે જે શું છે કે ચાવીરૂપ શબ્દ તરીકે વપરાય છે અને શું થાય છે, જેની અંદર આપણને મેમરી ફાળવણી થતી હોય છે બરાબર. તો R1 = ન્યૂ રૂમ બરાબર. હવે રૂમ આપણો શું હતો, ક્લાસ બનાવેલો, તો એ ક્લાસનું નામ આપણે અહીંયા બનાવ્યું બરાબર. ત્યારબાદ એ ક્લાસનું જે નામ આપણે અહીંયા ડિક્લેર કરાયું, ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને આપણે મેમરી ફાળવણી કરાવી, પણ અહીંયા R1 એ શું કર્યું છે કે એની અંદર એક સ્થાનક ચલ આપણે એની અંદર સમાવતા હોઈએ છીએ, એટલે કે અસાઇન કરાવતા હોઈએ છીએ બરાબર. ત્યારબાદ રૂમ પછી જે બે બ્રેકેટ છે બરાબર, એ કરવા કેવા છે, કમ્પલસરી છે બરાબર, અગત્યના છે, કે જ્યારે પણ આપણે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવતા હોઈએ તો આપણે રાઉન્ડ બ્રેકેટ કરવા જરૂરી છે બરાબર, જેને આપણે ભૂલવાનું નથી. કેમ નથી ભૂલવાનું એનું આપણે કારણ જોઈએ, કે આપણે જ્યારે પણ આ રાઉન્ડ બ્રેકેટ કરીશું બરાબર, અને એની અંદર આપણે શું કરીએ છીએ, કોઈ પણ કિંમત દાખલ કરતા હોતા નથી. એ કૌંસ કેવા હોય છે, ખાલી હોય છે બરાબર. તો જેની અંદર આપણે શું કરવું હોય છે કે કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરવો હોય તો કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને આપણે એને અહીંયા કોલ કરાવી શકીએ છીએ બરાબર. એટલે કે કન્સ્ટ્રક્ટરના ઉપયોગથી જે પણ આપણે કૌંસની અંદરની આર્ગ્યુમેન્ટ હશે એ આર્ગ્યુમેન્ટ અહીંયા કૌંસની અંદર આવશે અને પ્રારંભિક કિંમતથી એ શું કરે છે, નક્કી કરશે, અથવા તો પ્રોગ્રામ આપણો ત્યાંથી શરૂ કરે છે. એટલા માટે અહીંયા રાઉન્ડ બ્રેકેટ મૂકવામાં આવતા હોય છે. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે R1 અને R2 બરાબર, એમ કરીને આપણને રૂમ ક્લાસના બે ઇન્સ્ટન્સ જોવા મળે છે. R1 અને R2 રૂમ ક્લાસ બનાવ્યો આપણે, એ રૂમ ક્લાસના કેવા છે, બે ઇન્સ્ટન્સ છે.
હવે અહીંયા બે ઇન્સ્ટન્સ છે, એની અંદર જો આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર ઓબ્જેક્ટ એટલે કે ક્લાસરૂમ, બરાબર, આપણે બે ઓબ્જેક્ટ બનાવ્યા R1 અને R2, બરાબર, બંનેનો ક્લાસ કયો છે કે રૂમ છે. ત્યારબાદ હવે જે આ બંને ક્લાસના રૂમ છે, બરાબર, એ રૂમની આપણે અહીંયા જોઈ શકીએ છીએ લાક્ષણિકતાઓ કેવી છે, એક સરખી છે કે લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝ, બરાબર, કે નંબર ઓફ વિન્ડોઝ, n નંબર ઓફ વિન્ડોઝ. દરેકની પ્રોપર્ટી સરખી છે, પણ બંનેની દાખલા તરીકે વાત કરીએ કે R1 જે છે, બરાબર, ઓબ્જેક્ટ, એની લેન્થ કેટલી છે કે 18 છે, જ્યારે R2 છે એની લેન્થ કેટલી છે, 14 છે. સેમ એવી રીતે વાત કરીએ કે R1 છે એની નંબર ઓફ વિન્ડોઝ, બરાબર, કે નંબર ઓફ બારી કેટલી છે કે 2 છે, જ્યારે R2 જે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો છે એ R2 ઓબ્જેક્ટની અંદર નંબર ઓફ વિન્ડોઝ કેટલી છે, 1 છે, બરાબર. તો આવી જ રીતે આપણે એક ક્લાસ બનાવ્યો હોય એ એક ક્લાસની બાદ આપણે અલગ અલગ જુદા જુદા પ્રકારના ઓબ્જેક્ટ ક્રિએટ કરવા હોય તો કરી શકીએ છીએ, બરાબર. તો કઈ રીતે કરી શકીએ છીએ? દાખલા તરીકે અહીંયા આપણે નામ શું લખ્યું છે, R1 = ન્યૂ રૂમ, બરાબર. તો એ આપણો પહેલું જે છે આ ટેબલ R1 નામનું એ આપણો ઓબ્જેક્ટ ક્રિએટ થઈ જશે. જો એવી જ રીતે R2 બાજુમાં ટેબલ આપ્યું છે ને એનું આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છે, બરાબર. તો કઈ રીતે કરીશું કે રૂમ R2 ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને રૂમ કરીશું અને આપણે રાઉન્ડ બ્રેકેટ બાદ સેમિકોલન કરીશું, બરાબર. તો આ શું થયું, આપણે ન્યૂ કીવર્ડની મદદથી આપણે નવા ઓબ્જેક્ટ બનાવતા શીખ્યા, બરાબર. ત્યારબાદ ન્યૂ કીવર્ડનો ઉપયોગ કર્યો એટલે આપણે જે ઓબ્જેક્ટ બનાવીએ છીએ એની અંદર શું થશે, આપણને મેમરી સંગ્રહ કરવાનું આપણને ફાળવણી કરશે, એટલે કે આપણને જગ્યા મળશે. ત્યારબાદ આવે છે કે જાવામાં જ્યારે ઓબ્જેક્ટની પછી જરૂર રહેતી નથી ત્યારે તે મેમરી ફરી વાપરવા માટે છૂટી કરવામાં આવે છે. કે જાવાની અંદર જ્યારે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો, બરાબર, એ હવે ઓબ્જેક્ટની પછી આપણને શું છે કે જરૂર હોતી નથી, ત્યારે એ શું કરે છે, મેમરી ફરી વાપરવા માટે છૂટી કરવામાં આવે છે. ત્યારબાદ જાવામાં ગાર્બેજ કલેક્ટર હોય છે, બરાબર. શું જોવા મળે છે, ગાર્બેજ કલેક્ટર જોવા મળે છે. હવે આ ગાર્બેજ કલેક્ટરનો ઉપયોગ શું છે કે વપરાયેલ ઓબ્જેક્ટને શોધે છે અને તે ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરી પાછી મેળવે છે, બરાબર. શું કરે છે, ગાર્બેજ કલેક્ટરનું કામ શું છે કે જે વપરાયેલા ઓબ્જેક્ટ છે, બરાબર, એ ઓબ્જેક્ટને શું કરે છે, શોધે છે અને તે આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી જે મેમરી છે, બરાબર, એને શું કરે છે, પાછી મેળવે છે, એટલે કે એને શું કરે છે, છૂટી કરે છે, બરાબર. ત્યારબાદ મેમરી મુક્ત કરવી હોય, બરાબર, તો એના માટે આપણે બાહ્ય રીતે કશું કરવાની જરૂર હોતી નથી. કે મેમરીને આપણે રિલીઝ કરાવી હોય તો એના માટે આપણે બાહ્ય રીતે કંઈ કરવાની જરૂર હોતી નથી. ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ ઇન્સ્ટિએશન કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ, બરાબર, એટલે કે UPS કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં જે ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયા હોય છે, બરાબર, જે રીત હોય છે, જેને શું કહેવામાં આવે છે, ઓબ્જેક્ટ ઇન્સ્ટિએશન પણ કહેવામાં આવે છે. કે પરીક્ષામાં પૂછાય કે ઓબ્જેક્ટ ઇન્સ્ટિએશન એટલે શું, તો કે UPS એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટિએશન કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કે ઇન્સ્ટન્સ એટલે શું, બરાબર, કે ઓબ્જેક્ટ માટે ડેટાનો સંગ્રહ કરવા માટે મેમરી ફાળવીને ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ નિર્મિત કરવામાં આવે છે. કે ઓબ્જેક્ટ માટે ડેટાનો શું કરવામાં આવે છે, સંગ્રહ કરવા માટે મેમરી ફાળવીને ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ નિર્મિત કરવામાં આવે છે. હવે જે ક્લાસનો ઇન્સ્ટન્સ છે, બરાબર, એ હકીકતમાં કેવો છે કે ઓબ્જેક્ટ માટે કેવો શબ્દ છે, બીજો શબ્દ છે, બરાબર. કે કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય તેને ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે, બરાબર. કે કોઈ ક્લાસ હોય, એક ક્લાસ જે ઓબ્જેક્ટનો શું છે, ભાગ છે, તેને ક્લાસનો શું કહેવામાં આવે છે, ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ ક્લાસનો જે ઇન્સ્ટન્સ હોય છે, બરાબર, એ હકીકતમાં ઓબ્જેક્ટ માટેનો કેવો શબ્દ છે કે અમૂર્ત શબ્દ છે. એટલે કે ક્લાસ એ ઓબ્જેક્ટ માટે કેવો શબ્દ છે,
કેવું છે કે અમૂર્ત સ્વરૂપ છે, બરાબર. હવે અમૂર્ત એટલે શું કે એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપ કહેવામાં આવે છે, બરાબર. કે એક્ઝામમાં અહીંયા પૂછાઈ શકે કે ક્લાસ એ ઓબ્જેક્ટનું અમૂર્ત સ્વરૂપ છે અથવા તો એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપ છે, બરાબર. જ્યારે ઇન્સ્ટન્સ એ કેવું સ્વરૂપ છે કે મૂર્ત અને સાકાર સ્વરૂપ છે, બરાબર. કેવું સ્વરૂપ છે? મૂર્ત અને સાકાર સ્વરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા કે ઓબ્જેક્ટ કઈ રીતે બનાવી શકાય છે, બરાબર. કે જે આપણો ક્લાસ બનાવેલો છે, ક્લાસ બનાવ્યા બાદ એ ક્લાસમાંથી આપણો ઓબ્જેક્ટ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય છે, એના માટે કયા કયા પગલાંની જરૂર પડે છે, કે એના માટે 3 પ્રકારના પગલાંની જરૂર પડે છે: ડિક્લેરેશન, ઇન્સ્ટિએશન અને ઇનિશિયલાઇઝેશન, બરાબર. ત્યારબાદ ન્યૂ ચાવીરૂપ શબ્દ એટલે કે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને આપણે મેમરીની અંદર એને કઈ રીતે ફાળવણી કરાવી શકીએ છીએ, કન્સ્ટ્રક્ટર કઈ રીતે કઈ જગ્યાએ કોલ કરાવી શકીએ છીએ, એના વિશે આપણે માહિતી મેળવી. તો ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે શું, અને જે આ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે એને કઈ રીતે એક્સેસ કરી શકાય, કઈ રીતે ઇન્સ્ટન્સ મેથડ કોલ કરાવી શકાય, એના વિશે આપણે માહિતી મેળવીશું, બરાબર.